હવે વાત સુરતના કિમ વિસ્તારની કરીએ કે જ્યાં ધોધમાર વરસતા વરસાદના કારણે હરિહરેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે। મંદિરના ગર્ભગૃહમાં પણ પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકી પડી રહી છે, કારણ કે જે ભક્તો મંદિરમાં નિત્ય આવતા હોય છે તેઓ રસ્તા પર પાણી ભરાતા તે ભક્તોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મંદિર આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા। જૂની પંચાયત બજાર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, તો કિમ ગામની રંગકૃપા સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। અમૃતનગર વિસ્તારમાં પણ અહીંયા પાણી ભરાયેલા સામે આવ્યા। આપ જોઈ રહ્યા છો કે જે હરિહરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પાણી ભરાયેલા સામે આવ્યા। મંદિરની આસપાસનો જે રસ્તો છે ત્યાં પણ પાણી ભરાયેલા છે, ત્યાં સુધી કે દુકાનો પણ અડધી ડૂબી ગઈ છે, એટલા પાણી સુરતના કિમ વિસ્તારમાં ભરાયેલા છે। જિલ્લામાં અનાધાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાનો દ્રશ્યો સર્જાય છે। તમે દ્રશ્ય જોઈ શકો છો ઓલપાડના કિમ વિસ્તારમાં જે જૂની પંચાયત વિસ્તાર છે, હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો। આ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે। કેમેરામેને દ્રશ્ય બતાવે આ ઓલપાડનું જે જૂની પંચાયત વિસ્તાર છે ત્યાં ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા ઘણા જે 4 દિવસથી જે અવિરત વરસાદને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। ઘરવખરીનો સામાન પણ પલળાઈ ગયો છે। જે રીતે આ જે નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં પાણીને લઈ પાણી ભરાવાથી લોકો હાલાકીનો સામનો કર્યો છે। જે રીતે સુરત જિલ્લામાં વરસાદ છે, વરસાદને લઈને ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। આપણી સાથે આ ઘરના સ્થાનિક છે, તેમણે જાણીશું આ કયો વિસ્તાર છે, કેટલું પાણી ભર્યું, ક્યાંથી આવ્યું છે? પણ આ કિમ બજાર વિસ્તાર છે, ત્યાં 1 કલાક વરસાદ પડ્યો તો આટલું પાણી ભરાઈ ગયું છે ને સરપંચ ને સભ્યોને કહેવા છતાં લોકો આ પાણીનો નિકાલ કરતા નથી ને એવું કહે છે કે ગટર આવી ગઈ છે મતલબ 2 વર્ષ થઈ ગયા તો બી ગટરનો કોઈ નિકાલ કરતા નથી। આ વિસ્તારના કેટલા ઘરોમાં પાણી ભરાયું? આ વિસ્તારના 5 થી 6 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। કોઈ જોવા નથી આવડું। 3 દિવસથી ફોન કરતા છે તો બી જોવા નથી આવ્યા। જો સભ્યોને 3 દિવસથી ફોન કરી દેવું કે મેં બીમાર છું ને અમને દૂધ પાણી બધું લેવા બજારમાં આવે છે। જે રીતે આ જે વિસ્તાર છે, આ જૂની પંચાયત વિસ્તારમાં 5 થી 7 ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। ઘરોમાં હાલ પણ પાણી છે અને પાણીનો કોઈ નિકાલ નથી, કોઈ ગટરની વ્યવસ્થા નથી। પંચાયત પર લોકો રોષ ઠેરી રહ્યા છે। ખાસ કરીને જે અવિરત વરસાદને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે કિમ જે જૂની પંચાયત વિસ્તારમાં 5 થી 7 ઘરોમાં પાણી ભરાતા લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।